હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હવે જો 24 તારીખનું તમે મને બધાએ વિશ કર્યું અને મેં કેક કટ કરી, એ બધું તમને બતાવ્યું અને એક જ્યોતિર્લિંગના દર્શન પણ બતાવ્યા. આમ તો ફોન અંદર તો અલાઉડ હોતો જ નથી, પણ મેં તમને બહારથી દર્શન કરાવડાવ્યા. હવે આ 25 તારીખની સવાર છે, એટલે કે ભીમ 11નો દિવસ. હવે આ દિવસે જો સવારમાં પહેલાં તો આ હોટલનું રેસ્ટોરન્ટ છે, તો ત્યાં અમે નાસ્તો કરવા ગયા અને મેં તો ખાલી ફ્રૂટ્સ જ લીધા છે, કારણ કે મારે 11 હતી અને છોકરાઓએ નાસ્તો કર્યો. અને નાસ્તામાં બહુ બધું હતું. છોકરાઓએ કીધું ટેસ્ટ પણ સારો હતો, એટલે અહીંયા મિસલ પાઉંથી માંડીને આપણું જે ગુજરાતી ખમણ ને એવું હોય એ બધું હતું, ચા, કોફી, દૂધ, બધું જ એમ. અને અહીંયા જો તમને બધા નાસ્તાના બતાવું છું કે કેટલું સરસ કાઉન્ટર બધું ગોઠવેલું હતું. અને છોકરાઓ તો નાસ્તો કર્યો સવારે, એટલે મને એવું ભાઈ કહેવા માંડ્યા કે તું આજે 11 રેમાં મમ્મા નાસ્તો કરી લે, થાયકા હોય, આ છે તે છે. મેં કીધું ના ના, મારે 11 રેવી છે. એટલે છોકરાઓએ બે જ નાસ્તો કર્યો. અને સાબુદાણાની ખીચડી પણ હતી નાસ્તામાં, પણ મને એનો ટેસ્ટ ના ગમ્યો એટલે મેં ના ખાધી. અને જો આ બધું નાસ્તામાં સાઉથ ઇન્ડિયન પણ હતું. હવે સરસ નાસ્તો કરી લીધો છે અમે, અને પછી અમે આવી ગયા છીએ અહીંયા થોડીક વાર માટે સ્વિમિંગ પુલ બેસવા માટે. એ પહેલાંનું તમે જો અહીંનું સરસ ડેકોરેટિવ બધું સરસ છે. હવે સ્વિમિંગ પુલ પાસે અમે થોડા 15 મિનિટ બેઠા, કારણ કે એકદમ સરસ પવન આવતો તો, શાંતિ હતી એટલા માટે. હવે જુઓ, અહીંયા અમે નીકળીએ છીએ અને આ છે કોકમનું રિફ્રેશિંગ ડ્રિંક, જે મહારાષ્ટ્રનું ખાસ સ્પેશિયલ હોય છે. એનું ટ્રેડિશન શરબત કાંઈક કહેવાય એ છે. હવે જો ત્યાંથી અમે થોડું એક્સપ્લોર કર્યું બધું નાસિકમાં. અને આ જગ્યા છે ને ખાસ તમે જોજો, અહીં છે ને હવે પછીનો કુંભ ભરાવાનો છે, તો એની પ્રિપરેશન થતી હતી. અને આ એક રતનજી કરીને મોલ હતો. આ મોલ તો નહીં, પણ એ રીતનું માર્ટ હતું કે ત્યાં નમકીન, સ્વીટ, આઈસ્ક્રીમ, બધા ફૂડ પેકેટ અને બધા તાજા નાસ્તા અને ઇવન આપણા ગુજરાતીના થેપલા એ પણ બધું મળે છે. અને અહીંયા અમને ગુજરાતી મળ્યા હતા ને એને ખાસ કીધું હતું કે આ મોલ તમે જોવા જાજો, બહુ જ સરસ હોય છે. અહીંયા લગભગ કીધું એ લોકોએ કે અમે 250થી 300 મીઠાઈ રોજે બનાવીએ છીએ. એ લોકો અમારી સાથે વાત કરતા હતા ને તો કહેતા હતા કે મીઠાઈ ખાલી થઈ જાય ને એટલે એ રીતે જ બનાવીએ છીએ. અને છોકરાઓએ ત્યાં નાસ્તો પણ કર્યો. હવે જો અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ ભીમાશંકર માટે. તો ભીમાશંકરનો રસ્તો બહુ થોડો અટપટો છે અને આમ ઝીકઝેક વાળો કહીએ ને કે આપણે આડા તેડા પહાડમાં જવા રીતનો, હા એ રસ્તો છે. તો અમે ભીમાશંકર બીજા જ્યોતિર્લિંગ જવા માટે નીકળી ગયા. હવે હું તમને બતાવું કે એનો રસ્તો પણ એટલો ખરાબ છે. અને અમે ત્યાં રાત્રે પહોંચ્યા ને તો થોડી વાર માટે અમે રૂમ રાખ્યો હતો, કારણ કે રાત્રે જ અમે નાહી ધોઈને નીકળવાના હતા. કારણ કે હવે અત્યારે એવો સમય છે ભીમાશંકરનો કે સવારે છે ને 7 થી 11ના દર્શન થાય છે. તો અમે ફ્રેશ થઈને આપણે નાહી ધોઈને નીકળી ગયા હતા ને. પછી જો અહીંયા અમે ત્યાંથી 3 વાગે નીકળી ગયા હતા. અને 3 વાગ્યા નીકળ્યા પછી અહીંયા 6 કિલોમીટર ચાલવાનું હતું, 4 કિલોમીટર સ્ટ્રેટ ચાલવાનું હતું. અને જો ફોગ કેટલો છે તમે જોઈ શકો છો, અંધારું પણ એટલું છે. તો કાર પાર્ક કરી અને આગળ ચાલવાનું હતું. તો અમે ત્રણેય ચાલતા થયા છીએ. અને અહીંથી પછી 2 કિલોમીટર નીચે ઉતરવાનું છે, એટલે કે સ્ટેપ આવે છે, સીડીઓ. એ હું તમને આગળ બતાવું. અને અહીં બધા જો આ સીડી પણ આવી ગઈ અને બધા ઓલા શું મોબાઈલની લાઇટ ઉપરથી ચાલતા હતા. અને આ સીડી પણ 2 કિલોમીટર એટલું બધું ચાલવાનું હોય છે. એટલે 4 કિલોમીટર પહેલાં ઉપર અને 2 કિલોમીટર આ સીડી ઉપર, ટોટલ 6 કિલોમીટર આવીને ચાલીને હું તો બહુ જ થાકી ગઈ હતી. ખોટું શું, પણ મારે દર્શનનો જેટલો આમ અંદરથી હરખ હતો ને કે ચાલ્યા જ ગયા. હવે કાચો પાકો રસ્તો હતો, આ રીતે ચાલવાનું હતું. એટલે ચાલતા ચાલતા સહી જઈ 4:15 4:30 અમે પહોંચી ગયા. અને 4:30 થયા ને ત્યાં તો અમે લાઇનમાં પણ ઊભા રહી ગયા, કારણ કે 7 વાગે દર્શન ચાલુ થઈ જવાના હતા. એટલે જો બધા અહીંયા ઊભા રહી ગયા છીએ અને 7 વાગે દર્શન ચાલુ થવાના હતા. પણ મારે ભગવાનની દયાથી શું ખબર 6:30 દર્શન ચાલુ થઈ ગયા હતા. અને અત્યારે ભીમાશંકરનો એવો માહોલ છે કે સવારે 7 થી 11 વાગ્યા સુધીના દર્શન છે. અને આ જો ભીમાશંકર મહાદેવનું જ્યોતિર્લિંગનું મંદિર છે, તમને બહારથી જ દર્શન કરાવવું, અંદર ફોન અલાઉ નથી એટલા માટે.
અને 7:15 7:30ની વચ્ચે અમારે દર્શન પણ થઈ ગયા હતા અને અમે ઉપર પણ પાછા આવી ગયા છીએ. જુઓ, પણ આ અત્યારે તમે ભીડની હાલ જુઓ, કેટલી બધી ભીડ છે કે આ ભીડની લાઈન તો બહુ જ એટલે બહુ જ લાંબી હતી. અને હવે અમારે ચાલતા જ પાછું જવાનું હતું, પણ કંઈક મહાદેવની કૃપા હતી કે અમને છે ને એક બસ મળી ગઈ, જે બસ પાર્કિંગ સુધી લઈ જતી હતી અને અહીંની આજુબાજુના ગામડા હોય ને એના માટેની બસ હતી, સિટી બસ. પણ પાર્કિંગ સુધી બધા એમાં બેસતા જ હતા, તો હું પણ અમે બસમાં ત્રણેયમાં છોકરું બેસી ગયા. આ તમને જો બતાવું. અને વચ્ચે અહીંયા બહુ જ સરસ એટલે બહુ જ સરસ વાતાવરણ હતું. એટલું ફોગી વાતાવરણ, એટલું મસ્ત ઠંડુ વાતાવરણ હતું. વચ્ચે વોટરફોલ પણ આવ્યા હતા. એટલે આ વાતાવરણનું તો કેવું જ શું, જાણે આપણે કાશ્મીરમાં હોય ને, હા એવું. હવે જો અહીંથી ભીમાશંકરથી અમે નીકળી ગયા છીએ અને ભોલી થાકી ગયો તો એટલે ગુડુએ કાર ચલાવી લીધી અને આવી ગયા છીએ અમે અહીંયા. અને આજે આખો દિવસ અમે રેસ્ટ કરવાના છીએ અને પછી અમે જવાના છીએ ત્રીજા દિવસ, એટલે કે આ દિવસ રેસ્ટ કરીને નેક્સ્ટ ડે ધ્રુસ્મેશ્વર, અને એને ગ્રીસ્મેશ્વર મહાદેવ પણ કહેવાય છે, એ પણ જ્યોતિર્લિંગ છે. એટલે અમારે આ ટ્રીપમાં ટોટલ 3 જ્યોતિર્લિંગના દર્શન થયા છે. હવે એ દિવસે જો રાત્રે અમે જમવા આવી ગયા હતા, કારણ કે આખો દિવસના એમનેમ જ હતા. તમે જોયું, આખો દિવસના થાક્યા હતા પણ એટલા, એટલે આખી બપોર તો રેસ્ટ જ કર્યો, કાંઈ પણ જમ્યું નહોતું. અને અત્યારે અમે આ સ્થળ છે ઔરંગાબાદ, જે મેં તમને કીધું ને કે ત્રીજું જ્યોતિર્લિંગ, આ ગ્રીસ્મેશ્વર કે ધ્રુણેશ્વર એ બે કહેવાય છે ને. તો આ અમે ત્યાં કહું છું ને, આખો દિવસના થાક્યા હતા ને, એટલે ખૂબ જ બહુ જ થાક લાગ્યો તો તમને કહી શકાય, કારણ કે આખી રાત અમારે ટ્રાવેલિંગમાં જ ગયો તો, એટલે બહુ જ થાક લાગ્યો, એટલે જમ્યા વગરના હતા. એટલે અત્યારે ભૂખ પણ લાગી હતી અને થાક પણ હતો, તોય પણ અમે જો અહીંયા જમવા આવ્યા. અહીંયા રેસ્ટોરન્ટનું નામ કૈલાસ હતું, જે સરસ મેનુ પણ સારું હતું અને વાંધો નહોતો જમવામાં, એટલે બહુ સારું કહેવાય એમ. હવે જો આ ઔરંગાબાદમાં વરસાદ હતો, એટલે વરસાદનું મોજ લેતા લેતા પાછા અમે ગયા અને પછી આખી રાત મસ્ત રેસ્ટ કર્યો. અને ઔરંગાબાદને હવે આપણે સંભાજીનગર પણ કહીએ છીએ. હવે આ જો સરસ મજાનું બીજો દિવસ થઈ ગયો, પાછા નીકળી ગયા છીએ. હવે મેં તમને કીધું એ રીતના કે ત્રીજા જ્યોતિર્લિંગના દર્શન કરવા, પણ બહુ જ ટ્રાફિક હતો, બહુ જ. અને બધા કહે છે અહીંયા પણ ભીડ હોતી નથી એમ, પણ ખરેખર અહીંયા બહુ જ ભીડ હતી. અને મેં સાંભળ્યું હતું ને ત્યાં સુધી બધા કહેતા હતા કે આ જ્યોતિર્લિંગમાં બહુ ઓછી ભીડ હોય છે, પણ એટલી ભીડ હતી ને કે વાત ન જવા દ્યો. હવે તમને હું આની પણ લાઈન બતાવું કે કેટલી ભીડ હતી. પણ સાચું કહું ને, બધા જ્યોતિર્લિંગના દર્શનનો એટલો સરસ લાવો મળ્યો ને, બધા જ્યોતિર્લિંગ સરસ દર્શન થયા. હવે જો અહીંયા તમે જો માણસોની ભીડ, તમે કેટલી ભીડ છે, આ લાઈન જુઓ તમે. અમે આ બધી લાઈનમાં ઊભા છીએ ને, તો કેટલી વારે અમારો પણ વારો આવ્યો. કેટલા વાગ્યાના ઊભા હતા ને કેટલી વારે વારો આવ્યો, કારણ કે અહીંયા બહુ નેટવર્કનો પ્રોબ્લેમ હતો ને, એટલે મેં ટાઈમિંગ બહુ જોયા નથી. પણ જો કેટલી વાર લાગી. હવે જો આ મંદિર છે, અહીંયા અંદર પણ અહીંયા સુધી મોબાઈલ લઈ જવા દે છે, પણ ગર્ભગૃહમાં મોબાઈલ લઈ જવા દેતા નથી. ત્રણેય જ્યોતિર્લિંગ એમ જ છે કે મોબાઈલ એન્ટ્રી છે, જેમ આપણે ગુજરાતમાં મોબાઈલની સાવ બારે એન્ટ્રી, મતલબ કારમાં જ મૂકીને આવવાનું, એ રીતના નથી. અહીંયા લઈ જવા દે છે, એક ગર્ભગૃહમાં નથી લઈ જવા દેતા. પણ મેં તમને સ્ક્રીનમાં પણ દર્શન બતાવ્યા, અને આ જુઓ મંદિર. તો જુઓ, ત્રણેય જ્યોતિર્લિંગના દર્શન મેં તમને બહારથી બતાવ્યા. તો તમે પણ મારી સાથે દર્શન કર્યા. અને આજનો વ્લોગ આવો રહ્યો, ફરી મળીશું.